લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ફરી મોટો ઝટકો લાગ્યો। અજય સક્સેના બાદ હવે તેમના પિતા અને કોંગ્રેસના નેતા દીપક સક્સેના પણ ભાજપમાં જોડાઈ ગયા છે। મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું હતું। દીપક સક્સેનાને કમલનાથના ગઢ છિંદવાડાથી કોંગ્રેસનો મોટો ચહેરો માનવામાં આવતો હતો। પુત્ર અજય સક્સેના થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાતા મહત્વનું છે કે 4.5 દાયકા સુધી કોંગ્રેસને સમર્થન આપનાર દીપક સક્સેના કમલનાથને છોડીને કમલ સાથે જોડાયા હતા। તો આ દરમિયાન અજય સક્સેનાએ નિવેદન આપ્યું હતું કે કમલનાથ તેમના માટે સર્વમાન્ય નેતા છે અને પિતા જેવા પણ છે, પરંતુ છેલ્લા 6 વર્ષથી તેમના પિતા દીપક સક્સેનાનું પાર્ટીમાં અપમાન કરવામાં આવી રહ્યું હતું। તેનાથી પરેશાન બની કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।